શહેરના કૈલાસ રોડ ઉપર બ્રિજના નવનિર્માણની કામગીરી દરમિયાન સ્ટ્રક્ચર તૂટી પડ્યું. આ દુર્ઘટનામાં 5 શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડાયા. અહીંથી પસાર થતા એક રાહદારીએ જણાવ્યું કે એકદમ ભૂકંપ જેવો અવાજ આવ્યો અને અમે દોડી આવ્યા. બીજી તરફ તમામ શ્રમિકોને ઇન્સ્યોરન્સ લીધેલો હોવાનું કહી કોન્ટ્રાક્ટરે લૂલો બચાવ કર્યો. જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું કે 42 કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યો હતો. 2 વર્ષ પહેલા મંજૂરી આપવામાં આવી હતી અને આવનાર 1 વર્ષમાં બ્રિજનું કામ પૂર્ણ કરવાની ટાઈમલાઈન છે. આગળમાં અમે કમિટીની રચના કરીને તપાસ કરીશું. જે તપાસમાં આવશે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યું છે. 2 વર્ષ પહેલા એમની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી અને 1 વર્ષ માટેનું આયોજન છે કે આવતા 1 વર્ષમાં ચાલુ થઈ જાય. કમિટીની રચના થશે અને એક્ઝેક્ટ કારણ શું છે અને અત્યારે ફરી શું પગલાં લઈ શકાય છે એના માટે એક ટેકનિકલ કમિટીની રચના થશે અને એમનો અહેવાલ જ્યારે આવશે ત્યારે સાદર કરવામાં આવશે. ચાલુ છે. અધિકારીઓ આવતા હા, કેટલા લોકોને ઈજા થઈ છે? 5 જણાને ઈજા થઈ. સેફટીની શું સ્થિતિ? સેફટીમાં તો આ લોકોને ઇન્સ્યોરન્સ બધું જ લીધેલું છે. બ્રિજનો બી ઇન્સ્યોરન્સ છે. કેટલા લોકો કામ કરતા હતા? આજે તો 5 જણા છે. પાછળ માત્ર 5 જણા. અહીંના સ્થાનિક નેતાઓનો આક્ષેપ છે, લોકોનો આક્ષેપ છે કે સુપરવિઝનનો અભાવને કારણે એવું કંઈ નથી.